સગાઈમાં નાના ભાઈ. તો ભાઈ રેડી ને? લગતી છે કે અમને બંસીબેન જેવા નેબર મળ્યા છે. બંસીબેન મયુરભાઈ ટુ મચ ગુડ. નાની બેન મળી છે અને ઉતરાય હવે કેટલું ઉતરે. ઓહો આ હવે બધા અહીંયા રોકાવાના છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે સવારમાં પોરમાં બધા થઈ ગયા છે રેડી અને જમારે જવાનું છે સગાઈમાં નાના ભાઈની. એ લોકોને દુખણા લઈ ગયા હતા તો હવે અમારે જવાનું છે આજે નાના ભાઈની સગાઈમાં. તો બધા થઈ ગયા છે રેડી. હાય આ મારી ગેંગના બધા માણસો છે ને આજે અમારી થારમાં જવાનું છે કે નહીં? થારમાં જાવ કે બસમાં જાવ? એમ ને? તો જોયો ને હા આને જ બનાવી દઈ રુદ્રનો જ એ લીડર અમે જોઈ નથી લાગતો તને? તો રેડી ને બનતો ગયો? ચશ્મા જ પહેરવા જ રેડી. હાલો માયરા હાય હાય કે બાકી નહીં લઈ જાઉં? હાય કે જોઈ લો બાકી. ચાલો તો બસ જો બધા રેડી થઈ ગયા છે ને ગાડી પણ રેડી છે એટલે ફટાફટ બધા નીકળીએ. તો ભાઈ રેડી ને? તો ભાઈ મારી ગાડીમાં છે ફઈ છે, મમ્મી છે અને છોકરાઓ છે જે આપણે વિડીયો બતાવે. કલી જો સાઈડમાં કઈ ન હોય તો દુકાનો તાણતા હોય તો હાય ભાઈઓ આપણે જલસા કરવાના હે ને. તો ચાલો ભાઈ નીકળીએ ફટાફટ. તો ભાઈ અત્યારે જવાનું છે અમારે લોકોને સગાઈમાં. આપણે વાત થઈ હતી એવી જ રીતે. અને એક બેસ્ટ વાત શું છે કે તમારા શું કહેવાય કે પાડોશી હોય ને એને મતલબ પાર્લર છે દીદીને અને મારે તો એટલું સારું કામ થઈ ગયું અને દીદીએ મસ્ત રેડી કરી દીધી મને. કારણ કે ઘરે હોય તો એટલું હેર ને એ બધું એટલું મસ્ત ન થાય એટલે મને અહીંયા બેસ્ટ વસ્તુ બધી મળી અને દીદીએ મળ્યા. કેમ છો? મજામાં? અને શું અમે બી એટલા લકી છે કે અમને બંસીબેન જેવા નેબર મળ્યા છે. બંસીબેન મયુરભાઈ ટુ મચ ગુડ. એટલે એટલું મસ્ત. અને શું કહેવાય કે મેં સવારે એકવાર કીધું તો દીદી ફટાફટ આવી ગયા. થેન્ક યુ. યુ વેલકમ. મને એક નાની બેન મળી. એકચ્યુઅલી મારી સિસ્ટર નથી તો મને આ નાની બેન મળી છે. અને દીદી છે કેટલા બધા ટાઈમ કેટલા વર્ષથી આ બિઝનેસ? 21 વર્ષ. એટલે અમારો બી નવો બિઝનેસ છે તો શું કહેવાય કે દીદીની હેલ્પ લઉં. હું પણ ઘણી બધી જગ્યાએ કન્ફ્યુઝ થાવ તો મોટા દીદીની જેમ અમે બેઉ એકાબીજાની લઈએ. તો ચલો ફટાફટ આવી ગયા છે તો અમે લોકો જાય અને થેન્ક યુ. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. તો ભાઈ અમે બધા સોડાની પાર્ટી કરી. મજા આવી ગઈ ને? લાવ તો રેડી ભાઈ. તો બધા જીરા મસાલા પીધી. હા હા તઈ ઘર રાખતો છે જ તું તારે. તો ચાલો. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા અને આ છે આપણી ગાડી પેલી અને આમાં બધા અમે બેઠા રેડી ને. આવી ગયું છોકરાઓ રેડી છે ને? તો ભાઈ આ બધા છે અમારા કાકા મોટા બાપાને બહેનો અને આ છે અમારા કાકા મોટા બાપાના ફોયું. તો ભાઈ જોરદાર મજા આવી ગઈ હો. તો અમારા બધાય સાસુ છે. શ્રુતિ યાદ રાખજે આ બધાય સાસુ નો.
તો ભાઈ હવે બધાય જાય અને આમાં સામાન બધો આ ઠેલીમાંથી આ ગાડીમાંથી આ ગાડીમાં આવે. તમારે આ બધા ઠેલા ભરે તો હું તો રવિવારે મારી ભાઈ કહીએ કે તું અહીં રોકાય. દગુ તારા ઠેલા ગયા દગુ બસ એટલે એમ નહીં. તો ભાઈ આ લોકો બસમાં જો જોરદાર મસ્તી કરતા જાય છે અને અમે પણ બધા નીકળી ગયા અને મારી ગાડીમાં છે બાપા મમ્મી ભાઈ ને આ બે મેળ કરી ગયા ને ઓલા લોકો બસમાં ખંડાતા જાય. હાય વાંદડી. દાદી તમે ગાઓ. તો ભાઈ નાના છોકરા અને બહેનો અને ફોઈઓ ભાઈ બસમાં મોજ કરી, કેમ કે એ લોકો કે અમારે બધાને ફોર વ્હીલમાં નથી આવતો, એ બધા આવ્યા છે બસમાં. બસ હવે બસ ઘર આવી ગયો. બસ બસ આખે કેડે ગાયા ઈલા કાકી હાવ થાકી ગઈ છે. બસ બસ મોડું થાય. આ ઉતરતી જ નથી. ઓહો આ કારણે ઉતરાય હવે કેટલું ઉતરે. એ ઉતરો હવે ઉતરો. હા એટલે તો કહું ઉતરો હવે. આખે કેડે ગીત ગાયા ને એટલે થાકી ગયા છે ને. તો ભાઈ પહોંચી ગયા છીએ બામણવાડા ઘરે. અને શું કહેવાય કે બહુ મજા આવી બધાને. તમે જોયું કે બસમાં પણ અમે બધા આ લોકોએ ધમાલ કરી. ફોર વ્હીલું બધી ખાલી આવી ને આ લોકો કે અમારે બસમાં જ આવવું. બોલો એટલે બહુ મજા આવી બધાને. અને શું કહેવાય કે હવે બધા અહીંયા રોકાવાના છે બામણવાડા 4-5 દિવસ. તો તમને મજા આવશે. તમારે બધા મજા આવશે કેમ કે મેડમને એક જ દિવસની પરમિશન. મારે પાછું કેશોદ જવું છે પણ આવતા રહેશું ને જાતા રહેશું હમણાં તો, કારણ કે બધા ઈચ્છા રોકાવાના. પાડી દીદી, ભાવના દીદી, કલી દીદી, ગપી બધા તો જલસા પડવાના છે ભાઈ ખરેખર એમ. અને શું કહેવાય કે તડકો એટલો જ છે લાલ ટમેટા છે. ટમેટા હો ખરેખર બહુ એટલે બહુ તડકો હે. અને બહુ મજા આવી ખરેખર. તો ચલો આવી જ રીતે અમારા વિડીયો જોતા રહેજો ને. હવે તો તમને જોવાની બહુ મજા આવશે કારણ કે વેકેશનના વિડીયો અમે બધાને બહુ ગમે. કારણ કે આખું ફેમિલી અહીંયા સાથે હોય તો જોતા રહેજો. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.